નમસ્કાર. આકાશવાણી સમાચાર નેહા પંચાલ વાંચે છે. શરૂઆતમાં મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોવિડ પછીની સમયગાળાની કામગીરી માત્ર આર્થિક પ્રવૃત્તિ સુધી મર્યાદિત ન રાખતા પૃથ્વીના સંરક્ષણને પણ આવરી લેવા G20 દેશોને અપીલ કરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે કોરોના મહામારીને કારણે વિશ્વમાં ઉર્જા ક્ષેત્રમાં વ્યાપક ફેરફાર થતાં ભારતીય ઉર્જા ક્ષેત્રમાં વિકાસ, ઉદ્યોગ અને રોજગારની વ્યાપક તકો ઊભી થશે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગુજરાતમાં કેવડિયા ખાતે 25મી નવેમ્બરથી યોજાનારી અખિલ ભારત વિધાનસભા અધ્યક્ષોની બેઠકનું ઉદ્ઘાટન કરશે. સરકારે ગુજરાત સહિત 10 રાજ્યોમાં 28 ફૂડ પ્રોસેસિંગ પ્રોજેક્ટને મંજૂરી આપી છે. અને ગુજરાતમાં કોવિડના વધી રહેલા સંક્રમણના પગલે 3 સભ્યોની કેન્દ્રીય ટીમે ગઈકાલે અમદાવાદ તથા વડોદરા શહેરની મુલાકાત લઈ સ્થિતિની સમીક્ષા કરી. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોવિડના સંકટને બીજા વિશ્વયુદ્ધ પછીનો સૌથી મોટો પડકાર ગણાવીને કોવિડ પછીના સમયગાળાની કામગીરી માત્ર આર્થિક પ્રવૃત્તિ સુધી મર્યાદિત ન રાખતા પૃથ્વીના સંરક્ષણને પણ આવરી લેવા વિશ્વ સમુદાયને અપીલ કરી છે. સાઉદી અરેબિયાના અધ્યક્ષપદે ગઈકાલથી વિડીયો કોન્ફરન્સિંગ માધ્યમથી શરૂ થયેલી G20 દેશોની 15મી શિખર બેઠકને તેઓ સંબોધી રહ્યા હતા. તેમણે પ્રતિભાશક્તિ ધરાવતી વ્યક્તિઓની યાદી તૈયાર કરવી, સમાજના બધા વર્ગો સુધી ટેકનોલોજીના લાભ પહોંચે તેવી વ્યવસ્થા, વહીવટમાં પારદર્શિતા અને ટ્રસ્ટી પદના ભાવ સાથે પૃથ્વીના સંસાધનોનો ઉપયોગ જેવી 4 મહત્વની બાબતોનો વૈશ્વિક સૂચકાંક તૈયાર કરવા G20 દેશોને અનુરોધ કર્યો. શ્રી મોદીએ કહ્યું કે આ સૂચકાંકની મદદથી G20 દેશો નવા વિશ્વનો પાયો સુનિશ્ચિત કરશે. ગયા દશકામાં નાણાં અને આર્થિક બાબતો ઉપર આપણે ધ્યાન કેન્દ્રિત કર્યું હતું, પણ હવે કૌશલ્ય ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાનો સમય આવ્યો છે. આજે G20 દેશોના વડાઓની બેઠકના સમાપન સત્રમાં ઘોષણાપત્ર જાહેર કરાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે કોરોના મહામારીને કારણે વિશ્વમાં ઉર્જા ક્ષેત્રમાં વ્યાપક ફેરફાર જોવા મળી રહ્યો છે. તેનાથી ભારતીય ઉર્જા ક્ષેત્રમાં વિકાસ, ઉદ્યોગ અને રોજગારની વ્યાપક તકો ઊભી થશે. ગઈકાલે ગાંધીનગરમાં પંડિત દીનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટીના 8મા પદવીદાન સમારોહને વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સંબોધન કરતાં શ્રી મોદીએ કહ્યું કે ભારત પોતાના કાર્બન ફૂટપ્રિન્ટમાં 30થી 35% ઘટાડો કરવાના લક્ષ્યાંકની સાથે આગળ વધી રહ્યું છે. આની પહેલા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 5 અતિ આધુનિક સુવિધાઓનું પણ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ઉદ્ઘાટન કર્યું હતું, જેમાં 17 કરોડ રૂપિયાના ખર્ચે સ્થાપિત 45 મેગાવોટ ઉત્પાદન ક્ષમતાવાળા મોનોક્રિસ્ટેલાઇન ફોટો વોલ્ટેક પેનલનો પણ સામેલ છે. પ્રધાનમંત્રીએ યુનિવર્સિટીના 22 કરોડ રૂપિયાના ટેકનોલોજી બિઝનેસ ઇન્ક્યુબેટરનો પણ શુભારંભ કરાવ્યો. તેમણે 15 કરોડના ખર્ચે તૈયાર થયેલું રમતગમત પરિસરનું પણ ઉદ્ઘાટન કર્યું. તેના સિવાય હોરાઇઝન 2020ના અંતર્ગત ઔદ્યોગિક કચરાની સમસ્યાથી મુક્ત થવા અને પાણીમાંથી ખારાશ દૂર કરવા માટે સંશોધન કેન્દ્ર ઇન્ડિયા H2Oનો પણ ઉદ્ઘાટન કર્યો, જે યુરોપિયન સંઘના સહયોગથી સ્થાપિત કરવામાં આવ્યો છે. અમારા સંવાદદાતાના જણાવ્યા મુજબ આશરે 2600 વિદ્યાર્થીઓએ પદવીદાન સમારોહમાં ડિગ્રીઓ અને પ્રમાણપત્ર મેળવ્યા છે. 40 વિદ્યાર્થીઓને PhDની પદવી આપવામાં આવી છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગુજરાતમાં કેવડિયા ખાતે 25મી નવેમ્બરથી યોજાનારી અખિલ ભારત વિધાનસભા અધ્યક્ષોની બેઠકનું ઉદ્ઘાટન કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 2 દિવસીય બેઠકના સમાપન સત્રને સંબોધન કરશે. લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ ગઈકાલે દિલ્હીમાં પત્રકારોને જણાવ્યું હતું કે ધબકતી લોકશાહી માટે ચાવીરૂપ ધારાસભા, કારોબારી તથા ન્યાયતંત્ર રૂપી પાંખો વચ્ચે સુમેળભર્યું સંકલન એ આ વખતની વિધાનસભા અધ્યક્ષોની 80મી બેઠકની વિષયવસ્તુ છે. શ્રી બિરલાએ કહ્યું કે 2 દિવસ ચાલનારી આ બેઠકમાં વિવિધ સત્રોમાં વિધાનસભાના અધ્યક્ષો આદર્શ કામગીરીની પદ્ધતિ તથા અનુભવો અંગે વિચારોનું આદાનપ્રદાન કરશે. આનો સીધો લાભ લોકસભા તથા વિધાનસભાની કામગીરી વધુ ફળદાયી બનાવવામાં મળશે. 26મી નવેમ્બરે બંધારણ દિવસની ઉજવણી કરાશે. સરકારે ગુજરાત સહિત 10 રાજ્યોમાં 28 ફૂડ પ્રોસેસિંગ પ્રોજેક્ટને મંજૂરી આપી છે. 320 કરોડ રૂપિયાના આ ફૂડ પ્રોસેસિંગ પ્રોજેક્ટ માટે ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગ મંત્રાલયે 107 કરોડ રૂપિયાની સહાય આપશે. આ યોજનાઓને આંતર મંત્રાલય મંજૂરી સમિતિની બેઠકમાં ફૂડ પ્રોસેસિંગ અને જાળવણી ક્ષમતાના વિકાસ વિસ્તરણ યોજના CEFPPC હેઠળ મંજૂરી અપાઈ છે. આ યોજનાઓથી 10,000થી વધુ લોકોને રોજગારી મળશે. ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગ મંત્રી નરેન્દ્ર તોમરે ગઈકાલે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી IMACની બેઠકની અધ્યક્ષતા કરી, જેમાં આ યોજનાઓને પ્રધાનમંત્રી કિસાન સંપદા યોજના હેઠળ લાવી જરૂરી અનુદાન મેળવવા અંગે વિચારણા કરાઈ હતી. ઉલ્લેખનીય છે કે ગુજરાત સહિત ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, જમ્મુ કાશ્મીર, કર્ણાટક, તમિલનાડુ, ઉત્તરાખંડ, આસામ અને મણિપુરમાં આકાર પામનારી આ 28 યોજનાઓથી દૈનિક 1,237 મેટ્રિક ટન ફૂડ પ્રોસેસિંગ ક્ષમતા ઊભી થશે.
ગુજરાતમાં કોવિડના વધી રહેલા સંક્રમણના પગલે 3 સભ્યોની કેન્દ્રીય ટીમ ગઈકાલે અમદાવાદ તથા વડોદરા શહેરની મુલાકાત લઈ સ્થિતિની સમીક્ષા કરી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર એનસીડીસીના વડા ડોક્ટર એસ.કે. સિંહના વડપણ હેઠળની આ ટીમે અમદાવાદની એસવીપી હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને ડોક્ટરો તથા દર્દીઓ સાથે વાતચીત કરી હતી. કેન્દ્રીય ટીમે સમયસર નિદાન અને ફોલોઅપને લગતા પડકારોના અસરકારક સંચાલન અંગે રાજ્યના તબીબી અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું. કેન્દ્રીય ટીમે કન્ટેઇનમેન્ટ, સર્વેલન્સ, પરીક્ષણ, ચેપ નિવારણ નિયંત્રણના પગલાં તથા પોઝિટિવ દર્દીના અસરકારક ક્લિનિકલ વ્યવસ્થાપનને મજબૂત કરવા વિવિધ પગલાં સૂચવ્યા હતા. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં કોરોના સંક્રમણનો ફેલાવો અટકાવવા થઈ રહેલા પ્રયાસોને સમર્થન આપવા કેન્દ્ર દ્વારા ઉચ્ચસ્તરીય કેન્દ્રીય સમિતિ ગુજરાત મોકલાઈ છે. દરમિયાન અમદાવાદ શહેરમાં શુક્રવારે રાતના 9 વાગ્યાથી સંપૂર્ણ કરફ્યુ લગાવાયો છે, જે સોમવાર સવારે 6 વાગ્યા સુધી લાગુ રહેશે. વડોદરા, સુરત અને રાજકોટ શહેરમાં ગઈકાલ રાતથી 9થી આજે સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કરફ્યુ લાગુ કરાયો હતો. ગઈકાલે અમદાવાદ શહેરના મોટાભાગના રસ્તાઓ સુમસામ રહ્યા હતા. પોલીસ તંત્ર દ્વારા સઘન ચેકિંગ અને પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. શહેરના માર્ગો પર લોકો કે વાહનોની અવરજવર નામ માત્ર જણાતી હતી. ગઈકાલે પોલીસ દ્વારા કરફ્યુના જાહેરનામા ભંગ બદલ 117 જેટલા ગુના નોંધવામાં આવ્યા હતા અને 130 જેટલા લોકોની અટકાયત કરવામાં આવી હતી. અમદાવાદ શહેરમાં આજે પણ સંપૂર્ણપણે કરફ્યુ ચાલુ રહેશે, જે આવતીકાલ સવારે 6 વાગ્યા સુધી અમલી રહેશે. ત્યારબાદ એટલે આવતીકાલથી રાત્રિના 9થી સવારના 6 વાગ્યા સુધીનો કરફ્યુ અમલી બનશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. વધુ સમાચાર કોરોનાના આ સંદેશ બાદ. કોવિડથી બચવાના મહત્વપૂર્ણ 3 ઉપાય: માસ્ક પહેરો, 2 ગજનું સલામત અંતર જાળવો અને હાથ સાફ રાખો. સંદેશ બાદ વધુ સમાચાર. દેશમાં કોવિડ-19ના 45,301 નવા કેસો નોંધાતા કોરોનાથી સંક્રમિત લોકોની કુલ સંખ્યા 90,95,908 થઈ છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ છેલ્લા 24 કલાકમાં 499 લોકોના મોત નીપજ્યા છે. કુલ મૃત્યુઆંક વધીને 1,33,263 થયો છે. છેલ્લા 24 કલાકમાં 44,055 લોકો સાજા થયા છે. અત્યાર સુધી દેશમાં કોરોનાથી 85,20,039 દર્દીઓ સાજા થયા છે. કોરોનાથી સાજા થવાનો દર 93.67% થયો છે. દેશમાં હાલ કોવિડના સક્રિય દર્દીઓની સંખ્યા 4,40,554 છે. તો ગુજરાતમાં કોવિડના નવા 1,515 કેસ નોંધાતા કોવિડના કુલ એક્ટિવ કેસોની સંખ્યા 1,95,917 થઈ છે અને રાજ્યમાં કોવિડના દર્દીઓ સાજા થવાનો દર 91.26% થયો છે. એટીપી ટેનિસ સ્પર્ધાની આજે રમાનારી ફાઇનલમાં વિશ્વમાં ત્રીજો ક્રમાંક ધરાવતા ડોમિનિક થિઈમ અને દાનિલ મેદવાદેવ વચ્ચે મુકાબલો થશે. સ્પર્ધાની પહેલી રસાકસીભરી ફાઇનલમાં થિઈમે નોવાક જોકોવિચને 2-1થી પરાજય આપીને મોટા ઉલટફેર સાથે ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. 27 વર્ષના થિઈમે નોવાક જોકોવિચને 7-5, 6-7, 7-6થી પરાજય આપ્યો છે. થિઈમ સ્પર્ધાની ફાઇનલમાં સતત બીજા વર્ષે પહોંચ્યો છે. બીજી સેમીફાઇનલમાં મેદવાદેવે 20 વખત ગ્રાન્ડ સ્લેમ ખિતાબ વિજેતા રફેલ નડાલ સામે વિજય મેળવીને ઉલટફેર સર્જ્યો હતો. મેદવાદેવે નડાલને 3-6, 7-6 અને 6-3થી હરાવ્યો હતો. કેન્દ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલ નિશંકને સાહિત્ય ક્ષેત્રમાં યોગદાન માટે વાતાયન લાઇફટાઇમ એચીવમેન્ટ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા. ઇંગ્લેન્ડમાં બ્રિટિશ ઇન્સ્ટિટ્યુશન ગ્રુપ દ્વારા વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી આયોજિત વાતાયન બ્રિટન સન્માન સમારોહમાં શ્રી પોખરિયાલને આ પુરસ્કાર એનાયત કરાયો હતો. આ અવસરે શ્રી પોખરિયાલે કહ્યું કે વિવિધતામાં એકતા એ જ ભારતની ઓળખાણ છે. તેમણે કહ્યું કે અમારી સંસ્કૃતિમાં ભાષાઓનું વિશેષ મહત્વ છે. દરેક સંસ્કૃતિની એક ભાષા હોય છે અને દરેક ભાષાની પોતાની સંસ્કૃતિ હોય છે. બંને એકબીજા સાથે જોડાયેલા હોય છે. શ્રી પોખરિયાલે એમ પણ કહ્યું કે આ માત્ર તેમનું વ્યક્તિગત સન્માન નથી, પરંતુ ભારત, ભારતીયતા અને ભારતીય મૂલ્યોનું સન્માન છે. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ કોમેડિયન ભારતીસિંહ અને તેના પતિ હર્ષ લિંબાચિયા પાસેથી 86.5 ગ્રામ ગાંજાનો જથ્થો મળતા તેમની ધરપકડ કરી છે. ગઈકાલે બંને લોકોની નાર્કોટિક્સ ડ્રગ્સ અને સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોવિડ પછીના સમયગાળાની કામગીરી માત્ર આર્થિક પ્રવૃત્તિ સુધી મર્યાદિત ન રાખતા પૃથ્વીના સંરક્ષણને પણ આવરી લેવા G20 દેશોને અપીલ કરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે કોરોના મહામારીને કારણે વિશ્વમાં ઉર્જા ક્ષેત્રમાં વ્યાપક ફેરફાર થતાં ભારતીય ઉર્જા ક્ષેત્રમાં વિકાસ, ઉદ્યોગ અને રોજગારની વ્યાપક તકો ઊભી થશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.